અમેરિકાના મિશિગન રાજ્યમાંથી ત્યાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને આપણા ગુરવા હોશિયાર ગુજરાતીઓનું એન્જિનિયરોનું ભવિષ્ય જોખમમાં મૂકે તેવા બહુ જ મોટા સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ સરકારના કઠોર શાસનની વચ્ચે અમેરિકન જોબ માર્કેટ અને વિદેશી વર્કર્સના અસ્તિત્વ પર દોસ્તો બહુ જ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. અમેરિકાની અતિ પ્રખ્યાત અને ટેક્સ પેયર્સના સરકારી ફંડિંગથી ચાલતી યુનિવર્સિટી ઓફ મિશિગનની તાજેતરની H-1B વિઝા જોબ પોસ્ટિંગની નોટિસના લીધે અમેરિકાની ટેક ઇન્ડસ્ટ્રીમાં બહુ જ મોટો આર્થિક હોબાળો અને વિરોધ ફાટી નીકળ્યો છે. આ કટોકટી ભર્યા કેસની અસલી કાનૂની વિગત એવી છે કે આ યુનિવર્સિટીએ પોતાના પ્રખ્યાત એન આર્બર કેમ્પસ ખાતે આવેલા ઓફિસ ઓફ મેડિકલ સ્ટુડન્ટ એજ્યુકેશન અને યુનિટ ફોર લેબોરેટરી એનિમલ મેડિસિન વિભાગની અંદર ઇન્ટરમીડિયેટ સોફ્ટવેર ડેવલપરની પોસ્ટ માટે વાર્ષિક માત્ર $72,100 અને ઇન્ટરમીડિયેટ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરની પોઝિશન માટે વાર્ષિક $75,000 એટલે કે આશરે 63 લાખ રૂપિયા જેટલા સાવ નીચા પગારની ઓફિશિયલ H-1B નોટિસ ફાઇલ કરી છે. પરંતુ ભયાનક સસ્પેન્સ એ છે કે યુનિવર્સિટીએ સરકારી કાગળોમાં સત્તાવાર એવું લેખિત સ્ટેન્ડ લીધું છે કે કોઈ પણ અમેરિકન નાગરિક કે વર્કર આ મહત્વની આઈટી પોઝિશન માટે લાયક એટલે કે ક્વોલિફાઈડ નથી. આ વિવાદાસ્પદ નોટિસનો ભાંડો અમેરિકાના એક પ્રખ્યાત ઇન્ડિપેન્ડન્ટ જર્નાલિસ્ટ ક્રિસ બ્રુનેટે એક્સ પ્લેટફોર્મ પર આખા સત્તાવાર સ્ક્રીનશોટ લાઈવ શેર કરીને ફોડ્યો છે. આ ખબર ઇન્ટરનેટ પર વાયરલ થતા જ અમેરિકાના કટ્ટર રાષ્ટ્રીય સ્પોર્ટ્સ એટલે કે માગાના સમર્થકો અને અમેરિકન આઈટી વર્કર્સે આ યુનિવર્સિટી વિરુદ્ધ તીવ્ર મોરચો ખોલી દીધો છે. તેમનો આક્રોશ એ વાત પર છે કે જ્યારે અત્યારે અમેરિકાની અંદર ગૂગલ અને મેટા જેવી મોટી ટેક કંપનીઓમાં લાખો લોકોની છટણી એટલે કે લે ઓફ ચાલી રહ્યા છે અને ભયાનક કોમ્પિટિશન છે, ત્યારે ટેક્સ પેયર્સના જાહેર પૈસાથી ચાલતી સરકારી સંસ્થાઓએ વિદેશીઓને હાયર કરવાને બદલે પહેલા અમેરિકનોને નોકરીમાં અસલી પ્રાયોરિટી આપવી જોઈએ. યુનિવર્સિટીના જૂના રેકોર્ડ્સ વેરીફાઈડ કરતા એવું પણ બહાર આવ્યું છે કે તેમણે અગાઉ પણ બિઝનેસ એનાલિસ્ટની પોઝિશન માટે 73,000 થી લઈને $1,12,000 સુધીની આવી જ H-1B નોટિસો બહાર પાડી હતી. અને આવો જ સમાન ભારતીય વિરોધી માહોલ અમેરિકાની યુનિવર્સિટી ઓફ અરકાનસાસ, ઇન્ડિયાના યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડમાં પણ બહુ જ પ્રચંડ રીતે જોવા મળી રહ્યો છે. યુએસ ઇમિગ્રેશન કાયદા અનુસાર કોઈ પણ એમ્પ્લોયરે H-1B વિઝા સ્પોન્સર્ડ કરતા પહેલા કાનૂની રીતે સાબિત કરવું પડે છે કે સ્થાનિક બજારમાં કોઈ યોગ્ય અમેરિકન કામદાર ઉપલબ્ધ નથી. પરંતુ આ પ્રક્રિયા પર વારંવાર સસ્તા વિદેશી મજૂરો લાવવાના અને દુરુપયોગના ગંભીર આક્ષેપો લાગતા આવ્યા છે, જેમાં ભારત અને ચીનના પ્રોફેશનલ્સ બહુ મોટી સંખ્યામાં હોય છે. આ વિવાદના લીધે હવે અમેરિકામાં H-1B વિઝા સિસ્ટમમાં તાત્કાલિક કડક સુધારા કરવાની અને પ્રવાસીઓને રોકવાની માંગ બહુ જોરશોરથી વધી રહી છે, જે આપણા ગરવી ગુજરાતના એન્જિનિયરોના સપના માટે એક બહુ મોટી કાનૂની દિવાલ ઊભી કરી શકે છે. દોસ્તો, શું આપણા લોકોને અમેરિકામાં આવી સારી નોકરીઓ કરવાની તક ન હોઈ શકે? તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂર લખજો અને આ વિડીયોને શેર કરવાનું ચૂકતા નહીં.